નમસ્કાર મિત્રો, આંગણવાડી બહેનોમાં ભરતીમાં લાગ્યા પછી તમારે શું કામ કરવાનું રહેશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને હું જણાવીશ, તો વિડીયો લાસ્ટ જરૂર જોતા રહેજો। તો મિત્રો વાત કરીએ, પહેલું કામ તમારે રહેશે રજિસ્ટર અને રેકોર્ડનું કામ। હા મિત્રો, તમે જોઈ શકો છો બહેનો, રજિસ્ટર અને રેકોર્ડનું કામમાં તમારે કેટલા બાળકો સેન્ટરે સાથે જોડાયેલા છે એ કામ કરવાનું છે, કયા લાભાર્થીઓ છે, બાળકો સાથે હાજરી કેટલી છે, વજન અને અન્ય જરૂરી માહિતી શું છે, કઈ સેવા આપવામાં આવી છે, આવી જરૂરી માહિતીનું રેકોર્ડ અને રાખવાનું કામ થઈ શકે છે। તો મિત્રો તમારે એક આ કામ કરવાનું છે, રજિસ્ટર અને રેકોર્ડનું કામ અને માતા મહિલાઓ સાથેનું સંકલન। આંગણવાડી સેન્ટરમાં માત્ર બાળકો માટે નથી મિત્રો, પાત્ર મહિલાઓ અને માતાઓ માટે સાથે પણ જરૂરી માહિતી સેવા સંકલન કરવામાં આવે છે। બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય અંગેની માહિતી આપવામાં આવે છે, સરકારી યોજનાઓ અને સેવાની માહિતી આપવી, ગર્ભવતી મહિલાઓને માતાઓનું માર્ગદર્શન આપવું, ટીકાકરણ, સ્વાસ્થ્ય તપાસ અન્ય સેવા મદદ કરવી અને આશા અન્ય વિભાગો સાથે સંકલન કરવું। તો મિત્રો આ કામ હતું તમારે પહેલું રજિસ્ટર અને રેકોર્ડનું કામ। બીજું બહેનો તમારે કામ કરવાનું રહેશે બાળકો સાથે કામ શું કરવાનું। બીજું કામ તમારે બાળકો સાથેનું કામ। બાળકો સાથેનું મુખ્ય કામગીરી તમારે મૂળભૂત શિક્ષણ આપવું, એટલે કે બાળકોની ઉંમર પ્રમાણે મૂળભૂત જ્ઞાન, અક્ષર, આંકડા અને રંગ આકાર વગેરે શીખવવું પડે તમારે। રમત રમતા શીખવાડવું જોઈએ, રમતો અને પ્રવૃત્તિ દ્વારા બાળકોને શીખવવું, રસ અને સર્જનાત્મક વધારવી, ગીતો અને કવિતાઓ કરાવવી, ગીત, કવિતા, વાર્તા દ્વારા બાળકોને માનસિક અને ભાષાનો વિકાસ કરાવવો। બીજું છે મિત્રો ઓળખાણ અને સામાન્ય જ્ઞાનની પ્રવૃત્તિઓ, ઓળખાણ, રંગ, આકાર, પ્રાણીઓ, ફળ, શાક વગેરે પ્રવૃત્તિ કરાવવી, સ્વચ્છતા અંગે સમજણ આપવી, એટલે કે હાથ ધોવું, નખ કાપવા, સ્વચ્છ રહેવું જેવી સારી આદતો આપવી। મિત્રો બાળકો સાથે મુખ્ય કામગીરી, તો મિત્રો જોઈ શકો બાળકોના વિકાસ પર ધ્યાન, બાળકો શારીરિક, માનસિક, ભાષા, સામાજિક વિકાસ પર નિયમિત ધ્યાન આપવું, પોષણ સંબંધિત કામગીરી, સરકારી યોજના મૂળભૂત બાળકોના પોષણ આહારની સ્વચ્છતા કરવી, પોષણ આહારનું વિતરણ અને જરૂરી શોધ કરવી, બાળકો માતાઓને યોગ્ય પોષણ વિશે માર્ગદર્શન આપવું। તો મિત્રો ત્રીજું તમારું કામ રહેશે આંગણવાડી મિત્રો, આંગણવાડી વર્કર અને હેલ્પરમાં શું ફરક। મિત્રો ખાસ છે, અમુક બહેનોને એમ લાગતું છે કે હું વર્કર બનું, અમુક બહેનો એમ લાગે હું હેલ્પર બનું, બંનેને હું આજે તમને ડિફરન્ટ તફાવત તમને હું જણાવીશ। તમે જોઈ શકો છો પહેલાં તો આંગણવાડી વર્કરનું કામ શું છે તમે જોઈ લો। વર્કરમાં કામગીરી સામે તે નીચેની મુજબની જોઈ શકો છો મિત્રો, બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિ, નાના બાળકોની શીખવું, રમતગમત, ગીતો, કવિતાઓ, વિકાસ પર ધ્યાન આપવું। પછી રેકોર્ડ ડોક્યુમેન્ટેશન, એટલે હાજરી, વજન, લાભાર્થી વિગત અને વધુ ડોક્યુમેન્ટેશન રેકોર્ડ જાણવા। લાભાર્થીઓ સાથેનું સંકલન, એટલે માતા બાળકોની લાભાર્થીઓ સાથે જોડાને માહિતી આપવી। પોષણ આરોગ્ય સંબંધિત કામગીરી, પોષણ વિતરણમાં તેમની માહિતી આપવી। વિવિધ કાર્યક્રમનું આયોજન, રસીકરણ દિવસ, પોષણ દિવસ, સ્વચ્છતા દિવસ જેવા કાર્યક્રમોનું આયોજન કરવું, આ બધું વર્કરમાં આવતું હોય છે। અને જ્યારે હેલ્પરમાં મિત્રો, હેલ્પર સામે નીચેની મુજબ સહાયક કામગીરી કરવામાં આવે। સેન્ટરની દૈનિક વ્યવસ્થા મદદ કરવી, દૈનિક કામગીરીમાં આંગણવાડી વર્કરની મદદ કરવી, સ્વચ્છતા અને સફાઈની કામગીરી, કેન્દ્ર સફાઈ સામગ્રી ગોઠવણી, સ્વચ્છતાની જાળવણી કરવી, બાળકોની દૈનિક જરૂરિયાતોમાં મદદ, બાળકોમાં બેસાડવા, હાથ ધોવડાવવા, પાણી પીવડાવવા જેવી મદદ કરવી, પોષણ વિતરણમાં સહાય, પોષણ આહાર તૈયાર કરવા માટે વિતરણ કરવામાં મદદ કરાવી, સામગ્રીની દેખરેખ અને સંભાળ, કેન્દ્રીય આવેલી સામગ્રી સાવધાનો સંભાળ અને ઉપયોગમાં મદદ કરવી। સંકલનથી સેવાથી વિકાસ, આંગણવાડી વિતરણમાં ભારત। તો મિત્રો તમે જોઈ શક્યા તો એટલો 3 તમારો પ્રશ્ન। હવે ચોથો છે મોબાઈલનું કામ આવડવું જરૂરી છે। હા મિત્રો, આજના ડિજિટલ યુગમાં તમારે મોબાઈલનું કામ મેળવો તમને આવડવું જોઈએ। આજને કોઈને કહેવાનું આવતું જ નથી, દરેકને મોબાઈલનું તો આવડતું જ હશે। તો આજના સમયગાળામાં સરકારી વિભાગ ડિજિટલ કામ વધી રહ્યું છે, તે આંગણવાડી સંબંધિત કામગીરી પણ સરકાર દ્વારા મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન સિસ્ટમ આપવામાં આવી છે। મોબાઈલ ઓનલાઈન સિસ્ટમ થતી મુખ્ય કામગીરી ડેટા એન્ટ્રી, લાભાર્થી સેન્ટરની જરૂરી માહિતી ઓનલાઈન એન્ટ્રી કરવી, બેનિફિશિયરી ઇન્ફોર્મેશન, લાભાર્થી માટે સંપૂર્ણ માહિતી અપડેટ કરવી જવડાવી, અટેન્ડન્સ ભરી, બાળકો હાજરી ગેરહાજરી મિત્રો અટેન્ડન્સ ભરવાની રહેશે। રિપોર્ટ, જરૂરી રિપોર્ટ જનરેટ કરીને સરકારને મોકલવાનો રહેતો હોય છે। આવડતા ફાયદા, કામ અને સરળ ઝડપી થશે, સરકારી યોજનાનો લાભ અને યોગ્ય લાભાર્થી સુધી પહોંચશે, ભૂલ ઓછી થશે, પ્રગતિ રિપોર્ટિંગ સરળ બનશે। મહત્વની વાત, જો તમે સ્માર્ટફોન ચલાવવું અને બેઝિક ઓનલાઈન કામ આવડતું હોય તો આંગણવાડી કામમાં તમને ખૂબ જ મદદ મળશે અને તે તમારા માટે ફાયદાકારક રહેશે। ડિજિટલ કામ આજના સમયમાં ખૂબ જ મહત્વનું છે મિત્રો। તો મિત્રો બહેનો તમારે આજે જોઈ શકો છો બીજું કામ છે હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન। તો મિત્રો જોઈ શકો છો કેમ કરવું પડે છે સંકલન, રસીકરણ કાર્યક્રમ અને એએનએમ સાથે તમારે મિત્રો બાળકોને રસીકરણ કરાવવું, ગર્ભવતી મહિલાઓની નોંધ અને દેખરેખ કરવી એએનએમ આશા સાથે, બાળકોનું વજન, ઊંચાઈ અને વિકાસની તપાસ કરવી રિફર માટે, આરોગ્ય સંબંધિત સેવાઓ પીએચસી સીએચસી સાથે જોડાણ કરવું,
પોષણ, આરોગ્ય, સ્વચ્છતા અને વિષય જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી કરવું. રિસ્ક ધરાવતા બાળકો, લાભાર્થીઓ યોગ્ય સત્તાવાર માર્ગદર્શન આપવું. રસીકરણ સમયપત્ર BCG, OPV, DPT, હેલ્પ મીટિંગ અને PCLGN MR. આ સંકલ્પથી શું ફાયદો થશે? બાળકો સમયસર રસીકરણ મળે, ગર્ભવતી મહિલા જરૂરી તપાસની સેવા મળે, કુપોષણ આરોગ્ય સમસ્યા ઓળખાય, યોગ્ય સારવાર દર્શન મળી રહે, ગામ સમાજમાં અન્ય પોષણ જાગૃતિ વધે, માતા બાળકના આરોગ્ય અને વિકાસ સારું બને. મુખ્ય બાબત મિત્રો, આંગણવાડી કામ એકલું નથી, પરંતુ હેલ્થ ડિપાર્ટમેન્ટની ગવર્મેન્ટ ટીમ મળીને કામગીરી કરવામાં આવે છે. લાસ્ટ તમે જોઈ શકો છો આંગણવાડી ભરતી વર્કરનું મુખ્ય કામ, બહેનોને શું કામ કરવાનું છે સંપૂર્ણ માહિતી તમે જોઈ લીધી મિત્રો. નાના બાળકો રમત ગમત પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું, બાળકોને હાજરી, વજન, ઉંમર અને જરૂરી માહિતી રેકોર્ડ જાણવું, સરકારી યોજના મુજબ પોષણ નિહાર કરવું, માતા બાળકોને આરોગ્ય પોષણ સ્વચ્છતા અંગે માહિતી આપવી, મોબાઈલ એપ ઓનલાઈન અપડેટ કરવી, રિપોર્ટ તૈયાર કરવો, આંગણ કેન્દ્રની સ્વચ્છતા તેની સ્વચ્છતા જાળવવી. તો મિત્રો જોઈ શકો છો વર્કર અને હેલ્પરની તફાવત. વર્કર એટલે શું, હેલ્પર એટલે મેં તમને આગળ જણાવી દીધું. આંગણવાડી બહેનો જવાબદારી શું છે, બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિ, હાજરીની રેકોર્ડ જાણવું, પોષણ આરોગ્ય સંબંધિત કામગીરી, લાભાર્થી સાથે સંકલન, ANM આશા કામગીરી સંકલન, રેકોર્ડ કીપિંગ અને રિપોર્ટિંગ, ઓનલાઈન મોબાઈલ કામગીરી કરવાનું રહેશે. તો મિત્રો ચોક્કસ કામગીરી રાજ્ય સરકારી હાલમાં માર્ગદર્શિકા મુજબ અલગ અલગ હોઈ શકે, અધિકૃત સૂચના પાલન કરવું. આવી જ મહત્વપૂર્ણ ભરતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, બીજા સુધી પહોંચાડો. મિત્રો એવી બહેનોને જે આંગણવાડીમાં જેને રસ હોય, ભરતીમાં લાગવાનો હોય, લાગી ગયા હોય, તો એમને આ વિડીયો શેર કરો, એમને માહિતી મહત્વપૂર્ણ રહેશે, તમને પણ મહત્વપૂર્ણ છે. આવા જ વિડીયો જોવા માટે મારી SRP જોબ પોઈન્ટને સ્વાગત, સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, ધન્યવાદ મિત્રો.